તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? બધા મજામાં દેશો. તો હમણાંથી આપણા બ્લોગ નહોતા આવતા કેમ કે આપણે થોડાક કામમાં હતા. તો પાછા આપણા બ્લોગ શરૂ થઈ ગયા છે. અત્યારે વાગી રહ્યા છે 4. તો અત્યારે તમે પાછો આવીને ફરીથી નજારો જોઈ શકો છો. 4 વાગ્યાનો નજારો કાંક આવો છે ને તડકો પણ છે. તો બધા આપણો વિડીયો જોયા જશે. જો કે અહીંયા સુરતની ઘટનાનો પણ વિડીયો નાખેલો છે. આપણે યુટ્યુબમાં પણ નાખેલો છે, ઇન્સ્ટાગ્રામમાં પણ નાખેલો. તો અત્યારે હાલને તો કે આપણે ધાબા ઉપર છે. તો અત્યારે હાલને તો અત્યારે બધા વિકાસ તો આપણા ભાઈ ગાડા જાય છે. આપણે એને જોયું તાતા તાળો निकल 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 મિત્રો તારા હાલની તો હાલ્યા જાય છે. જો પણ હાલ્યા જાય, તમને ઝૂમ કરીને બતાવો. જો થાંભલા આડે એક કેસરી ટી શર્ટ વાળા છે, એક વાદળી ટી શર્ટ વાળા છે. તો તમે મંગળવારે નજારો તો મને બહુ જોવાની મજા આવે. હાલની તો કે અત્યારે રોહનભાઈ નથી આવ્યા. એકચ્યુઅલીમાં રોહનભાઈ મને લાગે 4-5 વાગે આવશે. તો મિત્રો અત્યારે એકલા કંઈ બ્લોગ બનાવવાની મજા નહીં આવે. આપણે આરામથી ઉપાસી પાળી તો અત્યારે આપણે આઈનો નજારો મસ્ત જોઈશું. ગાડીઓ નીકળે છે ને તો અત્યારે રોહનભાઈ નહોતા આવ્યા ને તો પારેવા જો મેં ખોલવા પડ્યા. મારે ખોલવા પડ્યા પારેવા. એટલે હવે આપણે બેસી મિત્રો આપણા લાઈક બહુ ઓછા આવે છે. એટલે યાર તમે સપોર્ટ કરો. તો જો હું પાળી ઉપર બેઠો છું, આવેલી પડ્યો ને તો એક આ પગ ભાંગે, એક આ હાથ ભાંગે, બીજું કાંઈ ન થાય. અને કડ ભાંગે એક, બીજું તો આમાં કાંઈ થાય જ નહીં, કાંઈ ન થાય. મિત્રો જો અત્યારે આ ઉપરનો પણ નજારો બહુ મસ્ત છે. જો આ ઓલા ટાવર મંગળવારીમાં ઓલી આંબલી હેઠે 2-3 છોકરા રમી રહ્યા છે. ઝૂમ કરીને બતાવે. જો મિત્રો આયા જો. તો આપણે ઘડી રિસ્કી લઈ લેવી. બેઠા છે આ ડીશના આધારે બેઠા છે પાળી ઉપર. તો હવે બધા મિત્રો સપોર્ટ કરીએ. એવો પારેવા અહીંયા આવ્યા આગળ એક બધા. તો કંટાળો બહુ છે કોઈ બ્લોક બનાવી નાખ્યો. મેં કીધું એટલા દીધા બ્લોક ન નાખ્યો તો આજ બ્લોક નાખી દેવી. આજે આપણે ફરીથી બ્લોક નાખી દીધું છે. તો બધા સપોર્ટ કરજો. જો મિત્રો પણ છોકરા રહ્યા પેલા 4 છોકરા છે. એક આલ્પા વૈયા 3 જવો ઓલપા હાલ્યા જાય છે. તો મિત્રો તમે કોમેન્ટમાં પણ તમે પણ જણાવજો તમે કયા ગામમાં રહો છો. તમારા ગામનું નામ ને તમારું ખુદનું નામ મને જણાવજો. તો મસ્તીના બેઠા સુધી આપણે અત્યારે, કેમ કે કાંઈ કામ ધંધો તો આપણે છે નહીં. સ્કૂલેથી આજ 3 વાગે આવ્યો છું એટલે. અને સોમવારે આપણે હોળી છે, હોળી કહેવાય ને, હા હોળી જ કહેવાય. સોમવારે હોળી છે. સોમવારે અમારા પૂનુબેનનો બર્થડે છે. જો ઉજવવાનું થાય તો એનો પણ બ્લોગ નાખી દઈશું આપણે. તો સોમવારે હોળી છે તો સોમવારે આપણે સ્કૂલે હોળી રમવા જવાનું છે. ધૂળેટી, હોળી નહીં ધૂળેટી રમવા જવાનું. બધાને કલરવાળા બગાડે ને એ એટલે
આપણે જવાનું છે સોમવારે સ્કૂલ રમવા. જો મેળ આવશે ને તો સોમવારનો તો બ્લોક નાખી દે. કાલે તો રવિવાર છે, કેમ કે આજે શનિવાર છે. જો આ બેન ઉઠીને આવ્યા છે. સંતરું ખાય, એકલા ખાવાના. તો મિત્રો જો સંતરું ખાય, ઉઠીને તરત સંતરું ખાય. મને આપજો અડધું. અહીંયા લાડવા વેચે છે તો આપણે હાથ ધરીને ઊભા રહી જાય. આપો બેન, એટલું ન હોય મિત્રો, જો એટલું જ આપ્યું લુખ્ખા બેન. તો આપણે ખાઈ લઈએ. એક દે એક આપ્યું. અને જબર સંતરાની સાલ પડી. હવે આપણે બીજું સંતરું ખાઈએ. જો તો 20 મારી ન જાય હમણાં લાવે. હા મિત્રો, એવો કબૂતર કેવા મસ્ત કબૂતર છે. કાગડા એવું. જો આ કાગડો મારી જેવો કાળો છે. મારી જેવો નહીં, મતલબ મારી જેવો છે. હાલો ને. તો હવે આજના બ્લોગ માટે એટલું જ કાફી. તો બધાને જય શ્રી રામ. હવે મળ્યું સોમવારના બ્લોગ. એ બેન, તમને પૂછવાનું રહી ગયું, તમારો સોમવારે બર્થડે છે ને? હા, જુઓ સોમવારે બર્થડે છે તો આપણે બ્લોગ નાખશું. તો બધાને જય શ્રી રામ. તો હવે નવા બ્લોગમાં મળશું સોમવારે. બધાને જય શ્રી રામ. લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી રામ.